નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ શકશે। તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ કઈ રીતે ઈ કેવાયસી કરવું। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને આવી જ અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, હાલમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ ચાલી રહી છે, જેમાં ગવર્નમેન્ટના આદેશ મુજબ દરેક રાશન કાર્ડ ધારકોના દરેક સભ્યને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે। જેમાં મિત્રો ઈ કેવાયસી કરવા માટે તમે માય રેશન એપ્લિકેશન દ્વારા જે ઉપર તમને સ્ક્રીન ઉપર દેખાય છે તેના દ્વારા તમે દરેક વ્યક્તિ જેની પાસે એન્ડ્રોઈડ ફોન છે તે દરેક વ્યક્તિ પોતાની જાતે ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકશે। જેમાં મિત્રો આ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું તેના વિશે મિત્રો આપણે આપણી ચેનલ પર વિડીયો બનાવેલો છે, જે તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો। જેમાં મિત્રો આ માય રેશન એપ્લિકેશન દ્વારા જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તે જ વ્યક્તિઓને ઓટીપી દ્વારા ઈ કેવાયસી થઈ શકશે। અને ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે સર, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી, કે પછી તે જૂનો નંબર લિંક છે કે તે નંબર બંધ થઈ ગયો છે અને નવો નંબર લિંક કરાવવા જાઉં છું તો પણ આખો દિવસ લાઈનમાં ઊભા રહેવું પડે છે, તો પણ નંબર નથી આવતો અને કોઈક ટાઈમે આધાર કાર્ડનો સર્વર ડાઉન હોય અને કોઈ ટાઈમે સર્વર બંધ હોય। તો મિત્રો આવા સમયમાં આવા લોકોને કે જેમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તે મિત્રોને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું તેના વિશે મિત્રો વાત કરીએ। જેમાં મિત્રો વાત કરતા હતા કે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક ના હોય તો પણ કઈ રીતે ઈ કેવાયસી કરવું। તો મિત્રો ઈ કેવાયસી કરવા માટે તમે તમારા ગામની ગ્રામ પંચાયતમાં વીસીએ દ્વારા તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ ઈ કેવાયસી કરાવી શકો છો। એટલે કે મિત્રો તમારા જે તે ગામની ગ્રામ પંચાયતમાં જ તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકશો। અથવા તો તમે તમારા વિસ્તારના મેન પુરવઠા ખાતાની કચેરીએ જ્યાં તમે રૂબરૂ જઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ ઈ કેવાયસી કરાવી શકશો। તો મિત્રો આ પ્રમાણે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમે રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકશો। તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, અને જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।